કે ફિનોલની ઝીંક રચ એટલે કે ડસ્ટ એટલે કે કાદો દળ એની સાથે ઓક્સિડેશનની પ્રક્રિયા. તો પહેલું બનશે ફિનોલમાંથી બેન્ઝીન. બરાબર. જો ફિનોલને ઝીંકની રચ સાથે આપણે ગરમ કરીશું તો એનો OH છે એ દૂર થઈ જશે અને સી કાર્બન ઓક્સિજનનો બંધ તૂટી જશે અને આપણને નીપજ કઈ મળશે? બેન્ઝીન મળશે. બરાબર. બેન્ઝીન એટલે નોર્મલ કશું ના હોય. બરાબર. તો આ બેન્ઝીનની ઉપર OH આવી ગયો તો ફિનોલ બની ગયું. એની ઉપર પ્રક્રિયા કરી ઝીંક જોડે. બરાબર. ગરમ થશે તો બેન્ઝીન બની જશે. મતલબ કે આ જે ઉપરનો OH હતો એ નીકળી જશે અને આ ઝેડન જોડે એક O આવી જશે. બરાબર. બીજું છે ફિનોલમાંથી 1,4 બેન્ઝોક્વિનોન. બરાબર. આની અંદર શું થાય છે? ઓક્સિડેશન થશે તો OH તો દૂર થઈ જ જશે પણ સંયુગ્મિત ડાયકેટોન બને છે. એને શું કહેવાય? બેન્ઝોક્વિનોન કહેવાય. શું કહેવાય છે? બેન્ઝોક્વિનોન. મતલબ કે આ ફિનોલ છે એનું ઓક્સિડેશન થશે ને તો OH નીકળી જશે પણ બંને બાજુ શું આવી જશે? OO આવી જશે. નીચે ઉપર નીચે શું આવી જશે? OO આવી જશે. બરાબર. તો બસ આટલું જ યાદ રાખવાનું. જ્યાં ખાલી પ્રક્રિયા જ આપવાની છે. બરાબર. હવે એવું છે કે ફિનોલની ઉત્પાદનની પદ્ધતિઓ અને પ્રક્રિયાઓ. તો સૌપ્રથમ જે ફિનોલ છે ને એને કોલટારમાંથી અલગ કરવામાં આવ્યો હતો. જે કોલટાર નામનો વસ્તુ હતો એની અંદરથી અલગ કરવામાં આવ્યો હતો. હાલમાં ફિનોલ કેવી રીતના મળે છે? ઔદ્યોગિક ઉત્પાદનથી, મતલબ કે ઉદ્યોગોમાં, ઇન્ડસ્ટ્રીમાં મળે છે. બરાબર. ફિનોલને કાર્બોલિક એસિડ પણ કહે છે. બરાબર. આ પ્રયોગશાળામાં અલગ અલગ પદ્ધતિઓ હતી જેનાથી આપણે ફિનોલ બનાવતા હતા. પહેલું તો હેલોએરિનમાંથી, બીજું તો બેન્ઝીન સલ્ફોનિકમાંથી, ડાયએઝોનિયમ ક્ષારમાંથી અને ક્યુમિનમાંથી. બરાબર. તો પહેલું છે હેલોએરિન એટલે કે ક્લોરોબેન્ઝીનમાંથી. ક્લોરોબેન્ઝીન એટલે કે નોર્મલ બેન્ઝીન દોરવાનું અને ઉપર Cl લખી દેવાનું. બરાબર. એમાં NaOH એડ કરીશું તો શું મળશે આપણને? ઓકે. શું મળશે આપણને? તો કે આ જે O છે એ અને Na એ અહીંયા આગળ ઉપર આવતા રહેશે. બરાબર. આ Cl નીકળી જશે અને બીજી વાર પાછું પ્રક્રિયા કરીશું HClની એડમાં તો આ OH તો ઉપર આવી જશે. મતલબ કે ફિનોલ મળી જશે. પછી બેન્ઝીનમાંથી ફિનોલ તો નોર્મલ બેન્ઝીન એમાં H2SO7 એડ કરીશું. ઓકે. તો શું થશે? તો SO3 રહેશે અને H રહેશે. એનું પાછી પ્રક્રિયા કરીશું તો પાછો OH ફિનોલ મળી જશે. હવે ડાયરેક્ટ યાદ રાખવું હોય બરાબર તો સિમ્પલી શું કરવાનું? આપણે શામાંથી પહેલું તો હેલોએરિનમાંથી ફિનોલ બનાવવાનું હતું. બરાબર. ક્લોરોબેન્ઝીન તો પહેલાં ક્લોરોબેન્ઝીન બનાવી દેવાનું એટલે કે Cl વાળું બેન્ઝીન બનાવી દેવાનું. ફિનોલનું ખબર છે કે ઉપર OH આવશે. વચ્ચે NaOH જોડે પ્રક્રિયા કરીને અહીંયા 0 ONA યાદ રાખવાનું. છેલ્લું તો સેમ જ રહેવાનું છે. બરાબર. પછી બેન્ઝીનમાંથી ફિનોલ છેલ્લું તો સેમ જ રહેવાનું છે. બેન્ઝીન છે તો પહેલું બેન્ઝીન દોરી દેવાનું. એમાં યાદ રાખવાનું H2SO7 અહીંયા આગળ લખી દેવાનું SO3H. છેલ્લું તો સેમ જ રહેવાનું. પછી એનિલિન એટલે કે ઉપર NH2 આવશે. એમાંથી શું બનાવવાનું છે? ફિનોલ. તો ફિનોલ તો ખબર જ છે કેવું આવશે. એની વચ્ચે શું કરવાનું છે? પ્રક્રિયા કરીશું HNO3 વડે તો ઉપર આવી જશે N2Cl. સિમ્પલ. પછી ચોથું બસ આટલી યાદ રાખવાની. 2-3 વસ્તુઓ યાદ રાખવાની. વધારે યાદ રાખવાની કંઈ જરૂર નથી. ઓકે.